પંચમહાલ ગોધરા શહેરના જુહાપુર શાક માર્કેટ અને સ્ટેશન રોડ વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક વધ્યો છે. સાંજના સમયે કૂતરાઓ રસ્તે જતા રાહદારીઓ અને સ્થાનિકોને સહિત 43 લોકોને બચકા ભર્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પંચમહાલ ગોધરા શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક વધ્યો છે. જુહાપુર શાક માર્કેટ અને સ્ટેશન રોડ વિસ્તારમાં એક જ સાંજે 20 લોકોને કૂતરાઓએ બચકા ભર્યા હતા. મોટાભાગના લોકોએ પગના ભાગે ઈજાઓ થઈ હતી. ઇમરજન્સી વિભાગમાં 20 જેટલા લોકોને રેબીઝની રસી આપવામાં આવી છે. આ બનાવથી વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. જૂના બસ સ્ટેશન પર મારો નાનો ભાઈ કામ કરે છે. એ 7 વાગ્યાના અરસામાં ઘરે જતો હતો. ત્યાં તેને કૂતરાએ બચકું ભર્યું ને બીજું તમે તાત્કાલિક ધોરણે સિવિલમાં આવ્યા. સિવિલમાં આવતા જ 15-20 જણને કૂતરાએ ત્યાં ખબર પડી કે 15-20 જણને બી કૂતરાએ કડ્યું છે ને આવા કૂતરાઓને તાત્કાલિક ધોરણે પકડી ને તેમને પાંજરામાં પૂરી દેવા જોઈએ, નહીં તો આગળ બી કેટલા જણને નુકસાન કરી શકે છે. જબલપુરા શાક માર્કેટમાં હું જતી હતી. ત્યાં આગળ મારી એક્ટિવા એકદમ ધીમી હતી. ત્યાં આગળથી સીધું કૂતરું આવ્યું અને મારા પગ ઉપર એને બાઇટ કરી લીધું. તો મેં બીજા પગેથી એને લાત મારીને પડીને પછી અત્યાર સુધી 14 જણા થયા છે ટોટલ, નાના છોકરાઓ સાથે બધા સાથે. સ્થાનિક રહીશોએ આ સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે તંત્ર પાસે રખડતા કૂતરાઓને પકડવાની માંગણી કરી છે. અગાઉ પણ વિસ્તારમાં કૂતરાઓએ લોકોને બચકા ભર્યાનો બનાવ બન્યા હતા. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.